સદબુદ્ધિ હોય ને તો સારા કર્મ થાય. સદબુદ્ધિ પધારો પધારો પધારો. શુભ કર્મ, જો શુભ કર્મ ની કેવી લીલા છે જોવો તમે, એની કળા કેવી શુભ કર્મ ની. એક નાનું એવું શુભ કર્મ થઈ જાય ને તો આપણું કાંક વહી ગયું હોય ને એ પાછું આવી જાય. આપણું કાંક વહી ગયું હોય ને એ પાછું આવી જાય. શુભ કર્મ ની વાત છે. શુભ કર્મમાં એવું ભગવાન કૃષ્ણ અને અર્જુન બે દ્વારકામાં આટો મારે છે. એમાં એક ભિક્ષુક બેઠેલો. અર્જુને ભગવાન સામે પ્રભુ આને કાંઈક દેવું જોઈએ આપણે. તો ભગવાન એના કર્મ ને ઓળખતો હતો. ભગવાનને ખબર હતી કે આના કર્મ નબળા છે, દેવું હું. અર્જુનને ખબર નહીં. અર્જુને કીધું પ્રભુ આને કાંઈક દેવું જોઈએ. આપો આપો, પ્રેમથી આપો આપો. અઢળક સોના મોર આપી દીધું. તારી ભવની ભૂખ ભાંગી જાય. હાલે સોના મોર, આજ પછી કોઈ દી ભિક્ષા ન માગતો કે નહીં માગો. હવે તો રામ, હવે તો મારે આનંદ થઈ ગયો, મારી ભૂખ ભાંગી ગઈ. તમે એટલું બધું આપી દીધું, હવે થોડું માગું. ઘરે જતા હતા, રસ્તામાં બે જણા બીજા આડા ભેટક્યા. આની પાસે લઈને ઈ વહી ગયા. ઓલો પાછો હતો એમને. અર્જુને આપ્યું ઘણું, પણ રસ્તામાં બે જણા મળ્યા, એના કાન કાપીને વહી ગયા. એ પોટલું જે હતું પોટલું લઈને કીધું કે તું તાર રસ્તે, અમે અમારા રસ્તે. એ વહી ગયા. પાછો બીજે દી પાછો માગવા બેઠો. પાછા અર્જુન ને ભગવાન બે નીકળ્યા. તો અર્જુને ભગવાન સમજ્યું પ્રભુ આ તો એલો કાયલું આપ્યું તો ઈ જ લાગે. હા ઈ છે. તો આ માગવા કાં પાછો આવ્યો હોય કે અને ઘણું આપ્યું હતું, અને પેઢીયું ખાય એટલું આપ્યું હતું. કે હવે એને જ પૂછો ને કે ભાઈ તું પાછો કેમ આવ્યો? કે પ્રભુ તમે કાલે મને ઘણું આપ્યું, અઢળક આપ્યું હતું, મારી પેઢીયું ખાય એટલું આપ્યું હતું, પણ રસ્તામાં બે જણા ભટક્યા ને તો મને મારી પાસે ભટકાવી ગયા, લઈ ગયા. તો હું તો પાછો હતો એમને પ્રભુ, માગવાનો રેજ ને મારતો. ઓહો, કે ભલે હવે કઈ ઉપાધિ કરી માં અલે આ તને મારા હાથને એક વીંટી આપું છું. આમાં અમૂલ્યનો આ હીરો છે, એ અમૂલ્ય કિંમતનો છે. તારી પેઢીયું નહીં પણ 71 પેઢી લગી ખાય એટલું છે. હાલા હીરો લઈ જા, આ વીંટી લઈ જા. હરખમાં ખૂબ રાજી થયો. ઓહો, હવે તો મારી પેઢીનું સુખ થઈ ગયું. જોયો શુભ કર્મ હું થઈ. એ વીંટી લઈને ઘરે ગયો ને ઘરે જઈને કીધું કોઈને ખબર ન પડે, ગોળામાં નાખી દીધી. પછી હક ની કઈ હુઈ ગયો. તો દીકરી બિચારી મજૂરી ગઈ હતી ક્યાં, ત્યાંથી આવી દીકરી. આ તો હું તો નાકોડા ઢળતો હતો. હક ની થઈ ગઈ ને પછી તો પેઢીયું ખાય એટલું આપ્યું હતું. 71 પેઢી ખાય. દીકરીને એમ જો હાલ નહીં, એને કોણ ઉઠાડ, હાલ ન ગોળો પડ્યો, પાણી ભરતી આવું. નદી વેતી હતી ને વેન નેતું હતું, ગુનો હતો. ત્યાં જઈને ગોળાને ખંગાડ્યો ને ઊંધો વાર્યો. નવું પાણી ભરીને પાછી દીકરી આવી ઘેરે આવીને આને ઉઠાડ્યા. ઉઠો, હાંજ પડવા આવી, ઉઠો. કે ગાંડી હવે કઈ ઉપાધિ કરી માં, હવે ઉઠવાનું શું હોય? હવે તો રાજ થઈ ગયું, લીલા લહેર થઈ જાય. કે કેમ? કે અર્જુન ના ભગવાન આવ્યા ને બે, કાલ તો મને ઘણું આપ્યું હતું પણ એ તો લઈ ગયા લૂંટારા. કે આજે એક વીંટી આપીશ ને, કે આપડે પેઢીયું ખાય એટલું, કે એમાં કઈ ઘટે નહીં. ક્યાં એ વીંટી? કે ગોળા મૂકીશ. કયો ગોળો? આ હમો છે ઈ તકા, એ તો ખંગાળી આવી. કે ધોઈને પાણી ભરી આવી તળાવે છે. કે હું કેસ કે આ ઈ તો ગોળામાં હાથ ફેર્યો, કાંઈ ન મળે હતો. એમને પાછો એની જગ્યાએ ત્રીજે દિવસ આવીને બેઠો. અને પછી ભગવાન અર્જુન પાછા નીકળ્યા ને જોયું. અર્જુને કીધું પ્રભુ આને કઈ લાજ શરમ છે કે નહીં? અને કેટલું કાપ્યું તો આમ ધરવ થતો નથી. કે ભાઈ હવે શું થયું? કે પ્રભુ એ તો મારા ઘરવાળાને ખબર વિનાના ગોળા મેં નાખી હતી વીંટી. તો એ ઘરના ગયા તો પાણી ભરવા ગયા તળાવ ને, વેતું વેન હતું ને એમાં ગુનો હતો ને એમાં ખંગાડ્યો ગોળો, વીંટી તો ગઈ. અર્જુન કે હવે આને કઈ દેવું. ભગવાન કે હાવ નિરાશ ન કરાય. ખિસ્સામાં હાથ નાખ્યો ભગવાન. હાથ નાખીને એક દોકડો કાઢ્યો. એક દોકડો એટલે 1 રૂપિયો ઈ સમયનો 1 રૂપિયો આલેને દઈ દે. દોકડો આપ્યો ને હાથમાં, તમે હાથમાં જો એમ ભગવાન સામું જો. વાહ વાહ દ્વારકાધીશ.
1 રૂપિયો. સોનાની દ્વારકાના રાજા માલિક મને 1 રૂપિયો. પણ બોલાય તો નહીં કઈ, રાજા અહીંયાના ભગવાન હતા એટલે પોતે મુઠ્ઠી વારીને થયો હાલતો. થોડોક આગળ ગયો ને આમ ભગવાન અર્જુન આમ જ્ઞાન થોડોક આગળ ગયો, એક મચ્છીયારો જીવતી મચ્છી પકડી એક દોણકીમાં નાખી પાણી અંદર ભરી મચ્છી અંદર આટા મારે છે અને પકડીને ઘર બાજુ આવતો હતો. એની હમવાને જોયું કે ભાઈ આને તું આને ક્યાં લઈ જા? કે એને ઘરે લઈ જાવ. ઘરે પછી આને શું કરી? એ કે આને મારીને રસોઈ બનાવવાની. અરે મારી નાખી તું આને? કે હા. તો આનો શું ભાવ છે? કે 1 દોકડો. પેલો ખિસ્સામાં પીડ્યો તો ને કાઢ્યો. આલે 1 દોકડો લાઈ મને દે, લાઈ. જીવતી મચ્છી લઈ લીધી, દોકડો આપી દીધો અને એ મચ્છીને ઓલા તળાવમાં મૂકવા ગયો. હું જ્યાં વીટી પડી હતી ત્યાં ગયો. આ મછલીને મૂકી અંદર, તા તો નજર પડી તો હીરો ચમક્યો અંદરથી. એ કે આ વીટી પડી, કે યાર મળી ગયું. ઓલું પોટલું લઈને ભાઈ ગયા હતા ને એ વંડિયાડા હતા. એને એમ જો કે આપણે મળી ગયા તો એ હામાં આવ્યા ગાઈઠના. હો વીટી મળી ગઈ, ઓલું પોટલું ધન નું હતું એ પાછું ઓલા કીધું ભાઈ કોઈને કહેતો નહીં, ભગવાનને કહેતો નહીં જરા. એવો હાલે તારું પોટલું હાલે. વીટી મળી ગઈ, ધન મળી ગયું. એક સત્કર્મ કર્યો, 1 રૂપિયાનો દોકડો લઈ અને મચ્છીને જીવતી પકડી લીધી, પાછી જળમાં મૂકી. કર્મની આવેલી એટલે શુભ કર્મ બને તાલકી શુભ કર્મ કરવું. આપણું ગયું છે ને એ પાછું મળી જાય. যদি ભગવાન આપણેથી જુદો પડી જાય ને તો આનું કાંઈ ન હોય વાલા, કાયા રાણી અહીંયા પડી જાય. આમાં તો મારો રામ બેઠો તાલકી મજા છે. આમ રામ ગયો ઘરના કે જલ્દી કરો ને, હું વાર છે, જલ્દી કરો. એક દી પાછા એ નહીં કેતા હોય કેમ નથી આવ્યા, ભેગા ખાવું, હારે ખાવું છો, વાટ જો. પાછા એક દી એ નહીં એમ કેતા જલ્દી કરો, હવે હું અમાસે કાઢો જલ્દી કાઢો. એમ સંસાર છે ને એ સત્ય છે અને હાવ જો આપણે બથ ભરી જાય ને તો સત્ય છે. સંસારમાં સત્ય શું છે ખબર? ફરજ. માતા પિતાની ફરજ આપણે આપણા પોતાના ન હોય. તમે જોજો, બેનના ભાઈ હોય, બાપના દીકરા હોય, ભાઈના ભાઈ હોય, મિત્રના મિત્ર હોય, પત્નીના ધણી હોય, છોકરાઓના બાપ હોય. ક્યાં તમે તમારા વેસાય તો ગયા છે હોહરવા, કાંઈ વધે જ નહીં વાહે. આ બધાની ફરજ તમે પૂરી કરી લ્યો એટલે જીવન તમારો એને આરામથી વહી જાય. વાલા 100 વર્ષ કેમ જાય ખબર ન પડે. આ બધા આપણા છે, એની ફરજમાં આપણે રહેવાનું. અને એની માથે એક ફરજ આપે પાછી બીજી. માના પેટમાં હોય ને, ઉદરમાં આપણે જે હોય ને તે કાંક બોલ કર્યા આપણે ભગવાનને કાંક કહેતા હોય આમાંથી મને મુક્ત કર, તારા 2 નામ લઈશું જઈને, તને ભૂલી નહીં જાવ હાવ. તો મૃત્યુ લોકમાં ખાલી આવે ને હું અહીંયા તું ન્યા એવું થવા માંડે. પછી છેલ્લે ખબર પડે તો મોડું થઈ ગયું. મરણ છે ને, મરણ એની રીત બતાવી સંતોએ. મરવું હોય તો ન રે એમ મરો, સંશય સર્વે ત્યાગ. આ બધાની ફરજ પૂરી કરી લ્યો એટલે તમારે પ્રેમથી તમને હાવ ખુશી તમે જાઓ, વિદાય લેવો ખુશીથી. બધાને મળતા જાઓ, બધાને સીતારામ કહેતા જાઓ ને વિદાય લેવો. જો ક્યાંક અધૂરું રહી ગયું, કોકની ફરજ અધૂરી રહી ગઈ તો પાછો ધક્કો થાય. માનવતાર અરે આપણા સંતો ભક્તો તો એવા છે, આપણા માઢુડા એવા છે, આપણા માયાળુ માનવ એવા છે. કાળને કીધેલું છે કે ભાઈ કહું તઈ આવજો, હું કહું તઈ આવજો. કાળને એમ કીધેલું છે. એવા મહાપુરુષો આપણે થયેલા, એવા સંતો થયા છે. દાખલા તરીકે આપણે મોરાર સાહેબ ને યાદ કરી. સદગુરુ મોરાર સાહેબ, એને એક જીવા ભગત એમના શિષ્ય એમને વચન આપી દીધું. જીવા ભગત બાપની સેવા બહુ કરે, મોરાર સાહેબની.
અને થોડાક નજીક આવ્યા તો બીજા શિષ્યો હતા એને થોડુંક ન સારું લાગ્યું કે ભાઈ આ જીવો નજીક થઈ જાય બહુ, તો આને થોડુંક દૂર કાઢીએ આપણે. બધા સેવકો કીધું, બાપુને વાત કરી, સાહેબ આને આપણે ગૌશાળાએ મોકલી દઈએ, ત્યાં ગાયોની સેવા કરશે અને પછી કામ પડે તો એ બોલાવશું જીવાને. આપણે જીવો ઓળખી ગયો મને કાઢવા માંગે છે. અને મોરાર સાહેબને પણ ખબર પડી ગઈ કે મારા શિષ્યને મારથી દૂર કરવા માંગે છે, પણ શિષ્ય શાણો, આને શિષ્ય કહેવાય, શિષ્ય સુપાત્ર. મોરાર સાહેબને પગે લાગી કીધું, બાપુ જાઓ, કોઈ વાંધો નહીં, આપ કેમ કરો, તમે મારા માતા પિતા છો, તમે મારા ગુરુ છો, તમે મારા ભગવાન છો, પણ મને એક વચન દ્યો કે જેદી આ જગત છોડો તમે, જેદી સતલોક જાઓ તમે, તેથી મને મળ્યા સિવાય ન જાતા, હું ગૌશાળાએ રહું બસ. એટલું કહીને પોતે મોરાર સાહેબ પાસે વચન લીધું, ગૌશાળાએ વહી ગયા, ખૂબ માં ગૌત્રીની સેવા કરી. અને પછી સાહેબને જવાનો સમય આવ્યો, ઓલા સતલોક જવાનો સમય આવ્યો, અને જીવા ભગતને ખબર પડી કે મોરાર સાહેબે તો દેહ ત્યાગી દીધો છે અને સતલોક સિધાવી ગયા છે, ગામમાં તો એની પાલખી ફરે છે. અરે જીવો કે મારા ગુરુ એમ ન જાય, મારા ગુરુએ મને વચન આપ્યું છે, એમ થોડા જાય. આવ્યો ગૌશાળાએથી દોડતા દોડતા આવી અને જ્યાં બાપુની પાલખી ફરે છે ને હામાં આવીને ઉભી ગયા. હે ગુરુ મહારાજ, હે મારા નાથ, તમે તો મને વચન આપ્યું હતું ને કે મળીને જાય જીવા, આ રીતે બાપુ વચ્ચે મેલી, અધવચ્ચે મેલી. ખાલી એટલા શબ્દો બોલ્યા, વાળા વચનની યાદી આપી અને મોરાર સાહેબને પાછા સતલોક થી પાછા આવ્યા શિષ્ય માટે. પાછા ઉતર્યા આવો, પાલખીમાં જ્યાં બેઠા હતા ને, દેહ પીડો તો દેહમાં પ્રાણ આવ્યો પાછો. કીધું, બેટા જીવા. હા બાપુ, હા બોલો બોલો, તમે તો જાગો છો. બેટા આ તો કાળ છે, આને કોણ રોકી શકે? જેવા ભગત સુપાત્ર શિષ્ય બોલ્યા કે બાપુ કાળ તો આપ જો મહાપુરુષો રોકી કો, કેમ નો રોકાય? બેટા કોઈ રોક્યો? હા બાપુ. કોને રોક્યો? મહાભારતમાં ભીષ્મ પિતામહે 6 મહિના રોક્યો. હે, આ તો ભક્તિની ખુમારી વાળા, ભજનની ખુમારી, નામની ખુમારી. કે બેટા ભીષ્મ પિતામહે 6 મહિના રોક્યો? તો હા, તો ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12 પગ મૂક્યો પાલખી હેઠો, પાલખીમાંથી ઉતરીને પાછાથી હાલતા, બેટા હાલ હવે સત્સંગ કરી. 12 મહિના સત્સંગ કર્યો. એવા મહાપુરુષો, એવા મહાપુરુષોની વાણી છે. કાળની હામો ડગલા માંડે એવા આપણા મહાપુરુષો કહે છે. મારવાની વાત કરી, પણ હું ખબર, આપણે મરવાની વાત નથી, બીજું ઘણું મારવાનું છે. આમાં ક્રોધ મારવાનો છે, કામ મારવાનો છે, લોભ મારવાનો છે. એમાં લોભ છે ને પાપનું મૂળ, પાપનું બીજક. તમે લોભ આવી ગયો એટલે પાપનું બીજક રોપાઈ ગયું, માંડી લેવાનું. પછી તો એ ઝાડવું થાય આખું, પછી એમાં ફળ એવા લાગે. પછી લોભિયાના, પછી લોભિયાના ઝાડનું ફળ કેવું ખબર? દાદાની 4 દીકરા હતા, 4, પણ બાપો લોભિયો પાકો એમ. હાવ કોઈ જોડું સારું પહેરેલું નહીં, કોઈ લુગડું કોઈ બદલાયેલું નહીં. એમ 100 મહિના કાઢ નાખે લુગડામાં. વાર તહેવાર આવતો કે નહીં, હલાવી લ્યો હલાવી લ્યો, અઢળક ધન, પણ વાપરે નહીં મારો દીકરો લોભિયો. છોકરા પછી એના એ તો એવા જ હોય ને, પછી એમાં ઘટે કઈ. મરણ પથારીએ પડ્યો, પછી બધું પકડાઈ ગયું, બધું બંધ થઈ ગયું, ખાન બંધ, સાંભળાય નહીં કઈ. આંખ્યું તેમ નેજવા કરવા પડે, જોવું પડે આમ કોણ છે એમ. આંખ્યું બંધ, આંખ્યુંના દેવતા વહી ગયા, કાનના દેવતા વહી ગયા, મોઢાના દેવતા વહી ગયા, બોલાય ને હા થવા માંડે. આ છેલ્લે મૃત્યુ બહુ આપણે અસત્ય કરીને બહુ ખોટું કરીને જગતનું, તો છેલ્લે આપણું મૃત્યુ બગડે. વાળા મૃત્યુ સુધારવા માટે તો સત્કાર્ય કરવા પડે, ભજન કરવા પડે, સેવા કરવી પડે, માતા પિતાના સેવા કરવી પડે, સંતોની સેવા કરવી પડે, ગુરુની સેવા કરવી પડે, જગત કલ્યાણની સેવા કરવી પડે, ગામની સેવા કરવી પડે, પાડોશની કરવી પડે. સેવાની ક્યાં તાણ છે કરવી હોય તો.
આપણા વડીલોના આપણા ગઢિયા જો કીડિયારા પૂરતા છે, ઝાપે જઈને કીડિયારા પૂરતા હોય. એક સેવા સેવાના લાખો આત્મા ખાય, એમાં લાખો કીડિયું ખાય હોય. મરણ પથારી પીડન બધું બંધ થઈ ગયું. 4 છોકરાની વહુ, ભાભો ક્યાંય હસવાય નહીં. છોકરો ઓલો છોકરો કે હું નો રાખો, ઓલો કે હું નો રાખો, ઓલો કે મારી ભેગા નહીં. નાનો કે હાવ મને તો કામ જો પગે લાગુ તમને. પછી 4 મકાનનો મોટો ફળિયો હતો, મોટો વંડો હતો, મેદાનમાં ખાટલો નાખ્યો બાપાનો 4 છોકરાને હામો કે બાપા તમે મેદાનમાં રહ્યો, અહીં તમને જોઈ બધું પોગાડી દે, તમને બધું જ અહીં પોગાડી દેવું, પણ તમે હવે હાવ કરો. બાપાને મેદાનને મામલો આવ્યો, મામલો મેદાનને પીડ્યો. પછી તો ગેડીઓ તો પાસે જતો હાવ, કોઈ પાસે નીકળે તો ખટખટ ગેડી આમ કરે. કાંઈ નહીં બાપા, કાંઈ નહીં. ક્રોધ છે ને, લોભ ને ક્રોધ બધું ભેગું હોય. પછી લોભ હોય તો બધું ભેગું આવે. એમાં બાપાને ઝાંઝવેથી આમ જોયું ને, આમ સેટ આમ હાથ કરવા માંડ્યા. આમ છોકરા જોવા માંડ્યા, બાપા લાંબા હાથ કહ્યું ના, કંઈક ડાયટું લાગે. બાપા છેલ્લે વેળાએ કઈ કીધું નથી, પણ અટણ ઈશારા કરે છે, કાંઈક ડાયટું લાગે. શું કરીશું? ડોક્ટરને બોલાવો જલ્દી. 5 મિનિટ બોલી જાય ને બાપા કે તો આપણું કામ થઈ જાય. બાપા તો જવાની તૈયારી માણી માસ છે, હવે જવાની અણી માસ છે. બાપા કાંક મળી જાય તો આપણે 4 ભાઈનું કામ થઈ જાય. એક છોકરો દોડતો ગયો ડોક્ટર સાહેબ ને, સાહેબ જલ્દી આવો, મારા બાપા અટાણે છેલ્લી અવસ્થા છે, છેલ્લી અણી માથે છે હાવ, અને 1 ઇન્જેક્શન મારો તમે. અને સાહેબ થોડું 5 મિનિટ બોલી જાય ને સાહેબ તો અમારું કામ થઈ જાય એમ છે. બાપા કાંક હેંગીરું લાગે, ડાયટું લાગે. ડોક્ટરે તકનો લાભ ઉઠાવ્યો. ડોક્ટર સાહેબ કે ભાઈ આવો ખરો, ઇન્જેક્શનના 50,000 રૂપિયા થાય. છોકરો કે 50,000 તો છેલ્લે જે કાંઈ આમ બાપા ડાયટું કાંઈક નીકળે છે કે 50,000 ની કાકી સાહેબ, 50,000 ની કાકી, પણ તમે હાલો. કોટર બહાર કાઢ્યું, ટાડા આવીને ઉભા રહ્યા. બાપાને મેદાનમાં ખટલો, મેદાનમાં બાપા પડેલા, લાંબા હાથ કરે કઈ ના. બાપા હુઈ જાવ. 1 ઇન્જેક્શન ઠપ કર્યું, આમ નો મારતા કોરોનામાં એમ 1 ઠપ કર્યું ઇન્જેક્શન. બાપા અકળાઈને ઉભા છે, આમ અકળાઈ ગયા, જીવ આવી ગયો. છોકરા પાસે આવી ગયા. બાપા શું કહેતા હતા? આમ લાંબા હાથ, શું હતું, ક્યાં છે, ક્યાં ડાયટું છે? તો બોલ્યો બાપો, ડાયટું કાંઈ નથી, તમારો બાપો ઓલો પાડો હાવણી ખાઈ ગયું નો. કે પેલો પાડો જો હાવણી ખાય, વાળો લઈ લ્યો, હાવણી લઈ લ્યો, ત્યાં જીવી ગયો. બોલશે છોકરો કે ઓહો, હાવણી 50,000 માં પડી. બીજો છોકરો હતો એ કે સાહેબ હવે બીજું ઇન્જેક્શન શેકાદે. બાપુ હરગમાં પોગ્યો છે તો દઈ ગયો ભેગો, લાખ રૂપિયા ભલે થઈ જાય. એમ લોભ છે વાલા. પણ ભજન વસ્તુ એવી છે, સત્સંગ એવો છે, હરિનામ એવું છે, તમને બધાયમાંથી મુક્ત કરી દે. મરને પહેલે મેં મર જાઉં. મારવાનું કીધું, પણ બીજું શું ખબર? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અભિમાન, આ બધું મારી નાખો એટલે જીવતા. એ મારીને જીવવાનું છે. આપણે મરવાની વાત નથી કરી. સતાર બાપુએ કીધું એ આ મારવાની વાત કરી છે. દુર્ગુણ છે આપણા જેટલા, એને મારી નાખો, એને કોરે કરી નાખો. મરતું તો કઈ નથી, પણ કોરે કરો. આપણે ખબર આપણો હિમાળો હોય ને, કે આપણું મકાન હોય, ઝૂંપડી આપણી ગમે તે આપણું હોય, આપણો કબજો વારેલો હોય, ત્યાં કબજો પગ મૂકે બરાબર આંખ લાલ કરી આપડા, મારો કબજો છો એમ હોના કબજામાં એને મોકલી દેવાના. લોભ ને લોભ ઠેકાણે મોકલી દેવાનું, કામ ને કામ ઠેકાણે મોકલી દેવાનું. એને કબજે રાખવાના કે ભાઈ તારે એટલું જ રહેવાનું. મરતું કાંઈ નથી. નો કામ મરે, નો ક્રોધ મરે, નો લોભ મરે.
બધું તો રહેવાનું જ છે. આપણે વહી જાય પણ એ તો બધું ઊભું છું. એવા મહાપુરુષ સદગુરુ સતાર બાપુને ફેરથી યાદ કરી આજની મજા કાક માં જતનમાં છે ને એક પુણ્યશાળી આત્મા છે વાલા એની પાછળ જો આ બધા આજે જેટલા ભજન ગવાણા ને એ બધા મેં વર્ષોથી નથી ગાય એવા નવા નવા ભજનો ગવાણા છે. વર્ષોથી જ નથી ગાયા. આજે મને મારા ધીરુભાઈ એક યાદી અપાવી. મારી હાવ નાની ઉંમર હતી તઈ મેં ભજન ગાયું હતું એની યાદી અપાવી. સખી કરમના મરમની વાત કોની આગળ કહીએ જેવા લખ્યા વિધાતા એ લેખ એવી વેળા બેઠી લઈએ. મને ધીરુભાઈ યાદી અપાય બાપુ આ ભજનો તમે ગયા? હા ભાઈ પણ એક સમય હતો એ નહીં બેન જો એક તબલું બે મજીરા બસ. ધીરુભાઈ બજેટની હો બજેટની અત્યારે પુરસ્કાર છે પણ અત્યારે તમે બધાને દયા છે તમારી તમે આપો છો અમે રાજી બધા રહી છીએ પણ એ સમયે પૈસો નહીં વાલા. આ બધા ગામડામાં મેં ભજન કરેલા છે. આજુબાજુનો આપણો જેટલો વિસ્તાર છે ને આખો કયો ટીકર કયો ગળવાવ કયો આપણું માણાવદર કયો આપણું બાટવા કયો મારા પગ ઘાઈ ગયેલા છે વાલા. પણ તો ભારો ભાર ભાવ ને પ્રેમ ભારો ભાર હતો વાલા. પૈસા ઓછા હતા પણ પ્રેમ જોવો ને તમે તો માણા તમને નીકળવાનો દો જવાનો દો. અરે રોટલા ખાઈ જાય ના જવાય બાપુ બેહો બેહો ઘડીક બેહો. આવો પ્રેમ એક માયાળું પ્રેમ. મારે આજે આ મંચમાં છે મા ભગવતીના ચરણમાં મા ભગવતીના ખોળામાં 45 46 47 વર્ષ થાય વાલા. હજી તમારા બધાના આશીર્વાદથી તમારા બધાના પ્રેમથી એવી જ મોજ આવે જે બચપનમાં આવતી હતી ને એવી જ અત્યારે આવે. કેમ રહેવાનું બચપન જેવું ભલે ઉંમર મોટી થઈ ગઈ હોય પણ છોકરાની જેમ જીવવાનું બાળક જેવું. બાળકમાં તમને ક્રોધ નહીં આવે તમે જોજો ભલે વાયડ્યું હોય છે ખીજાર હોય છે પણ બાળકમાં તમને ક્રોધ ન આવે. એમ હરિના માં ભગવતીના તો આપણે સંતાન છે આપણે બાળક છીએ એના માના બાળક છે ભગવાનના આપણે બાળક છે ગુરુના બાળક છે આપણા માતા પિતાના આપણે સંતાન છીએ. ખાલી ઉંમરમાં મોટા થયા હોય પણ સ્વભાવ તો બાળક જેવો રાખવો જોઈએ સરળ સ્વભાવ રાખવો જોઈએ. એમ સતાર બાપુને છેલ્લે યાદ કરી લઈ. પ્રેમ
ગુરુ સાહેબ મારા મોરબીથી મને ફોન આવ્યો ત્યારે ચાલી સંભળાવ્યું આ
સંભાળીને વેલા જાગ જાય. વચનની વાત આવે, પરણો વચન પ્રમાણે વચનની કિંમત છે. વચન એટલે ભગવાનનું નામ છે.